છે ફરીવાર ચાલુ કરીશું. સંજયભાઈ, સ્મિતાબેન, તમારું સ્વાગત છે. આજે આપણે લુકના 13મા અધ્યાય પર મનન કરીશું. સ્મિતાબેન, તે લુકના 13મા અધ્યાય વિશે થોડી માહિતી આપશો? ચોક્કસ. લુકનો 13મો અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે અહીંયા પ્રભુ ઈસુ દેવના રાજ્યને એ મસ્ટર્ડ સીડનું ઉદાહરણ આપે છે કે જેમાંથી એક મોટું વૃક્ષ ઉગે છે. તે ઉપરાંત અહીંયા જે એક કુબડી સ્ત્રીને સાબત દિવસે પ્રભુ ઈસુ સાજી કરે છે અને ફરોશી તેનો વિરોધ કરે છે. અહીંયા એ પણ બાબત વિશે પ્રભુ ઈસુ કહે છે કે સ્વર્ગમાં આવવા માટે તમારે સાંકડા રસ્તાનો ઉપયોગ કરવો પડશે. અને લુકનો જે પ્રથમ ભાગ, આ 13મા અધ્યાયનો પ્રથમ ભાગ છે, એ આપણને પસ્તાવા વિશેની પણ વાત કરે છે. એટલે આ બાબતોને આવરી લેવામાં આવેલી છે. લુકના ચેપ્ટર 13મા અધ્યાયની શરૂઆતની અંદર આપણે જે હું જોઉં છું બાઇબલ લખ્યું છે, એ કોલ ટુ રિપેન્ટન્સ એવું એ કહેવામાં આવે છે. તો કોલ ટુ રિપેન્ટન્સમાં એક ઉદાહરણ આપવામાં આવે છે કે ભાઈ અમુક ગાલિલિયન હતા, એટલે ગાલિલીના વસતા રહેવાસીઓ હતા. એમાંથી અમુક જે હતા એ લોકોનું જે લોહીઓ છે એને પિલાત જે મૂર્તિને નૈવેદ્ય ચડાયેલું હોય, એ પ્રસાદ હોય, એની સાથે એ લોકોના લોહીને ભેળવે છે. એટલે કે એમનું જે લોહી છે એને એક રીતે અશુદ્ધ કરે છે, એટલે યહૂદી માન્યતા પ્રમાણે અશુદ્ધ કરે છે, અપવિત્ર કરે છે. તો એવો પ્રશ્ન થાય છે કે ભાઈ આ જે થયું છે એ શું એ લોકો નું પાપ હતું કે એવું એમને શા માટે આવું થયું? ત્યારે પ્રભુ ઈસુ એમ કહે છે કે એ ગમે તે થવું એની કોઈ કિંમત નથી અનલેસ તમે પસ્તાવો કરો. જો તમે પસ્તાવો કર્યો હશે તો તમને પાપોની માફી મળશે અને તમને તારણ મળશે. એટલે એ અગત્યનું છે. પણ તમે કેવી રીતે મરી જાઓ છો કે તમારા શબની સાથે શું થાય છે કે તમારા લોહીની સાથે શું થાય છે એની સાથે કોઈ નિસ્બત નથી. પણ પ્રભુ ઈસુ એવું પણ બાબતમાં ધ્યાન દોરે છે કે એ લોકો કદાચ જો પાપી તમે ગણતા હો તો એનાથી વધારે પાપ આ યરૂશાલેમની અંદર જે લોકો રહે છે એ લોકો કરે છે. તો પ્રભુ ઈસુ અહીંયા આગળ બહુ ભારપૂર્વક કહે છે કે આપણે પસ્તાવો કરવો જોઈએ. તો સ્મિતાબેન, એના વિશે થોડી વાત કરશો? હા, અનલેસ યુ રિપેન્ટ, જો તમે પસ્તાવો નહીં કરો તો તમારો નાશ નક્કી છે. કારણ કે અહીંયા તમે જે વાત કરી કે પિલાત જે યહૂદીઓનું લોહી ભેળવી દીધું હતું, એ બાબતને એ એક પહેલી બાબત છે કે જેમાં પિલાત એ બહુ દુષ્ટ માણસ હતો અને જ્યુ અને રોમન્સ વચ્ચે ઓલવેઝ લડાઈઓ થતી રહેતી હતી. અને એકવાર કોઈક મંદિરના પ્રસંગે એણે ઘણા બધા યહૂદીઓને મારી નાખ્યા, પરંતુ એનો કોઈ એટલે એ જ બાબત અહીંયા છે કે નથી એના વિશે કોઈ સ્કોલર હજી સુધી કહ્યું નથી. પરંતુ સિલોમ નામના નગરમાં 18 ગાલિલિયન મરી ગયા અને એને લઈને જેરુસાલેમને એમ કે છે કે ગાલિલિયન્સ જે મરી ગયા એ એમના પાપોને કારણે મરી ગયા. અમે એમના કરતા ઓછા પાપી છે કે આપણે હંમેશા બીજાનું પાપ વધારે જોઈએ છીએ અને આપણું પાપ ઓછે જોઈએ છીએ. ત્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે એવું કશું નથી, કોઈનું પાપ ઓછું કે વધારે છે નહીં. બરાબર? તમે બી જો રિપેન્ટ નહીં કરો, પસ્તાવો નહીં કરો, તો તમારો પણ નાશ નક્કી છે. એટલે ઈસુ ખ્રિસ્ત એ બાબત ઉપર ખાસ ભાર મૂકે છે. બરાબર છે. રાઈટ. એટલે ગાલિલી જનરલી એમ કહેવામાં આવે છે કે ગાલિલનો વિસ્તાર એટલે જેન્ટાઇલ્સ જે હોય, એટલે જે બિન યહૂદી વસ્તી જ્યાં છે ત્યાંના રહેતા લોકો, એટલે કે ભાઈ લોકો પાપી છે એમ એ રીતે કદાચ યહૂદી ઓર્થોડોક્સ જે જેરુસાલેમના લોકો હતા એ પોતાને ગણતા હતા. તો પ્રભુ ઈસુ એટલા માટે જ એક ઉદાહરણ આપે છે અંજીરીના ઝાડ વિશે. સંજયભાઈ, એ અંજીરીના ઝાડ વિશેના દ્રષ્ટાંત વિશે થોડી માહિતી આપશો? હા, એટલે પ્રભુ એમ કે છે કે આપણે અંજીરનું જે પેલું ઝાડ છે એને ફ્રૂટ્સ કોઈ આવતા નહોતા, એટલે પેલો શેઠ કે છે એને કાપી કાઢીએ કે ફેંકી દઈએ. તો પેલો સર્વન્ટ કે છે કે આપણે થોડુંક એને ટ્રાય કરીએ. અને ઈસુ ખ્રિસ્ત પછી એમ કે છે કે ભાઈ આપણે જે વસ્તુમાં ફ્રૂટ ઉગતા નથી, એટલે જેને આપણે એટલે હી વોઝ કમ્પેરિંગ કે આપણે જે જીસસ
ફોલોઅર થયા છે નવા, પણ તમે જો ખાલી સાંભળીને પછી કશું કરવાનું ના હોય જીસસ નું કામ, નોટ બેર એની ફ્રૂટ્સ, તો એને બધાને કાપી કાઢવામાં આવશે. મિનિંગ કાપી કાઢવામાં આવશે ફ્રોમ ધ કિંગડમ ઓફ ગોડ. Meaning they would not be part of the kingdom of God because they did not bear any fruit. Though they were going to church, they were doing everything that they were supposed to do, but they did not bear any fruits. What kind of fruits we have to bear? That's another question. It doesn't really say what kind of fruits we should bear, but what Jesus wants you to have, like, be kind, be a good Samaritan, spread the gospel, whatever your talents are. So those good fruits everybody have to bear and think of others before themselves. Otherwise, we'll be all રાઈટ stricken off from the kingdom of God. રાઈટ. એટલે અહીંયા આગળ કદાચ અંજીરનું જે ઝાડનું ઉદાહરણ આપ્યું છે એ કદાચ યરુશલેમના લોકો વિશે ને પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે સિમ્બોલિકલી કે યહૂદી પ્રજાને એ સિમ્બોલિકલી પ્રભુ ઈસુ ત્યાં આગળ દર્શાવે છે કે ભાઈ આ જે અંજીરનું ઝાડ છે એ યહૂદી પ્રજા જેવું છે. એ 3 વર્ષથી, એટલે કે ઘણા બધા સમયથી પરમેશ્વર જુદી જુદી રીતે આમ કંઈક કહે કે ભાઈ મૂસાનો નિયમ ગણો કે પ્રબોધકો ગણો કે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એટલે જે ખ્રિસ્ત આવ્યો તે 3 રીતે પ્રભુએ એ લોકોને સંદેશો આપ્યો કે તમે પાછા ફરો, તમે પસ્તાવો કરો અને તમે દેવના માર્ગ પર ચાલો. પણ છતાં પણ એ લોકોએ દેવના રાજ્યને શોભે એવા કોઈ ફળ આપ્યા નહીં. એટલે પ્રભુ ઈસુ કહે છે કે હવે બહુ થઈ ગયું, હવે આ ઝાડને કાપી નાખો. પણ એ જે લોકોની પ્રાર્થના જે છે, જે તે થોડાક જે નાના વિશ્વાસીઓ હતા એ લોકો જે પ્રાર્થના કરે કે ના ના હજુ એક તક આપો, એટલે પરમેશ્વર હજુ એક છેલ્લે ખ્રિસ્તમાં તક આપે છે. અને એ પછી જો એ લોકો ફ્રૂટ નહીં આપે, કોઈ ફળ નહીં આપે, તો પછી એ લોકોને કાપી અને ફેંકી દેવામાં આવશે. એટલે યહૂદી પ્રજાને જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ તો આમ તો કદી પરમેશ્વરે આપી નથી, પણ જે વચન અબ્રાહમ અને આઇઝેક ને યાકૂબને જે આપ્યા હતા એના જે ફળ સ્વરૂપે ઈશ્વર જે એમની સાથે જે સહાય કરતો હતો એ હવે કંઈ જરૂરી નથી, કારણ કે ઈશ્વરે હવે બધા લોકોને પોતાના રાજ્યમાં સ્વીકાર લીધા છે અને બધા રાજ્યને જણાવી દીધું કે તમે મારા રાજ્યમાં આવો અને અનંત જીવનનો વારસો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પામો. અને એ જ એક સંદેશો આપવા માટે પ્રભુ ઈસુ અહીંયા આગળ એક સાબાથની અંદર, સાબાથ દિવસે એક ચમત્કાર કરે છે. એક સ્ત્રી હોય છે કે જેને વાંકી વળી ગયો છે કમરથી, અને પ્રભુ ઈસુ એને સાબાતના દિવસે સાજાપણું આપે છે. તો સ્મિતાબેન, એ વિશે થોડી વાત કરશો કે એમાં યહૂદીઓ શું ભૂમિકાઓ ભજવે છે યરુશાલેમના? યસ, કારણ કે આ જે અહીંયા બહુ સરસ લખવામાં આવ્યું છે કે આ જે સ્ત્રી છે એ યહૂદી હતી, અને એટલું જ નહીં પણ તે એટલે સાબાત દિવસ પવિત્ર પાડતી હતી અને સિનેગોગમાં જતી હતી, બરાબર. અને પ્રભુ ઈસુએ એને સાબાત દિવસે 18 વર્ષથી એનું શરીર કોઈક ઇન્ફર્મિટીને કારણે, અહીંયા કે છે કે અશુદ્ધ આત્માને કારણે કે એની ફિઝિકલ ઇન્ફર્મિટી હતી, વોટ એવર જે હતું તે પ્રભુ ઈસુએ શુદ્ધ કર્યું. અને પ્રભુ ત્યારે એટલે એને શુદ્ધ કર્યું. એટલે ઈશ્વર કહે છે મેં અબ્રાહમની દીકરી, કારણ કે શી વોઝ જ્યુ, એને સાબાત દિવસ શુદ્ધ કરી છે. અને આ જે બાબત જે છે, જે સિનેગોગનો જે રૂલર, જે સિનેગોગ જે ચાલવાનો અધિપતિ હતો, એને એ બિલકુલ ગમ્યું નહીં, કારણ કે એને સાબાત દિવસે સાજી કરવામાં આવી હતી. એટલે ઈશ્વરને એ કહે છે કે તમે એને કેમ સાબાત દિવસે સાજી કરી, અને ઈશ્વરને અને એની સાથે એનો વિવાદ થાય છે. એટલે આપણે જોઈએ છીએ કે ઈશ્વર જે માને છે કે બરાબર કે આપણે સાબાત દિવસ કરતા બી વધુ મહત્વનું શું છે કે તમે આત્મિક અને શારીરિક રીતે સાજા થાવ. તમારા રિચ્યુઅલ્સ કરતા બી વધારે મહત્વનું તમારી આત્મિક શુદ્ધિ છે, જે બાબત અહીં ભૂલી જવામાં આવી છે. રાઈટ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે ઓ યુ હિપોક્રિટ, ઓ દંભી માણસ. એટલે અને યહૂદી લોકો આમ જોવા જઈએ તો જે રીતે પ્રસંગમાં આપણે જોયું કે એ લોકો રૂઢિઓમાં પડી ગયા હતા. એ લોકોએ બાઇબલનું ને મૂસાના નિયમોનું જે અર્થઘટન કરી અને એ નિયમોને વળગી રહ્યા હતા, પણ એ નિયમો શા માટે આપ્યા હતા એની પર એ લોકો એ ભાર ન આપ્યો, પણ એક રૂઢિ તરીકે કે આવું કરવું કે સાબા દિવસ પવિત્ર પાડો એટલે બસ કામ નહીં કરવાના. અરે પણ માણસ બીમાર હોય તો એને સાજાપણું કેમ નહીં આપવાનું? આજના જમાનાની અંદર બી અમેરિકામાં શનિ રવિ રજાઓ છે, એવી રીતે ડોક્ટરો કોઈ મળે નહીં. હવે તમે એ વખતે તમે બીમાર પડો તો ઇટ્સ વેરી હાર્ડ ટુ ગેટ હોલ્ડ ઓફ અ ડોક્ટર. તમે હોસ્પિટલમાં જાઓ, ઇમરજન્સી ડોક્ટર મળે તો, અધરવાઇઝ તમને કોઈ સારવાર મળે
નહીં, અઘરું પડી જાય છે. ઇવન ભારતમાં તમે જાઓ તો બી એ જ પરિસ્થિતિ છે. રવિવારે ડોક્ટર મળે નહીં, અને જો તમે રવિવારે બીમાર પડ્યા હોય અને ડોક્ટર એમ કે આવતીકાલે આવજો ભાઈ, આજે રવિવાર છે, મારા રજાનો દિવસ છે, આજે તમને નહીં સાજ આપણો, તો કેવું કે પકડીને ભાઈ લાફા મારવા મન થાય. તો યહૂદી પણ આવું જ કરતા હતા કે ભાઈ, ઓ રવિવારે તો બીમાર પડે છે, ના 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 ના, ઈશ્વરે મને ના પડે, સોમવારે આવજે. એટલે ઈશ્વરની નિયમને ક્યાંથી ક્યાં લઈ જવું એ યહૂદીઓએ કરેલું છે એમ. એટલે માણસ ગાંડો થઈ જાય કે એટલે ઈશ્વર બી જો સ્વર્ગમાંથી જોતા તમે થાય કે આ શું છે, આ લોકોને શું શીખવાડ્યું છે અને આ લોકો શું કરી રહ્યા છે. એટલે પ્રભુ ઈસુ ના ગુસ્સે થાય. રાઈટ, એટલે એવું એવું કે સાબાત પાડવું શીખાડ્યું નથી. સાબાત પાડવું કશું આજ્ઞામાં લખ્યું છે સાબાત? હા, સાબા એવું દિવસ પવિત્ર યા પાડો એવું કીધું, પવિત્ર પાડો સાત એવું દિવસ કીધું છે. પવિત્ર પાડવો. હા, એટલે ઈશ્વરે કીધું કે તમે, હા એટલે આપણી ઈશ્વરે, આજ્ઞા ચોથી આજ્ઞા છે. હા એટલે પવિત્ર પાડો એટલે એ અર્થમાં કે તમે એમાં જે ઈશ્વરને યોગ્ય લાગે, ઈશ્વરના રાજ્યને માટે ફળ તમે આપો એવું કાર્ય કરો, એટલે સારા કર્મ કરો. તમે જે દુનિયાની અંદર જે પાછળ જે પડો છો પૈસા કમાવા માટે, કે તમે જે તમારું ખેતીવાડી ઉદ્યોગમાં એટલા બધા રસપ્રસ્ત થઈ જાઓ છો કે તમે ઈશ્વરને ભૂલી જાઓ છો. એટલે પરમેશ્વર કહે છે કે ના, તમે સત્કાર્યમાં કરો. એટલે અહીંયા આગળ બી એ ઉદાહરણમાં એ જ કહે છે કે પવિત્ર, કે ભાઈ તમે કશું કામ ના કરો, એનો અર્થ એ નથી કે તમે બસ કે સારું કામ પણ ના કરો, લોકોને મદદ બી નહીં કરવાની, કોઈ બીમાર હોય તો તેને સાજા નહીં કરો, એવું નહીં. એટલે ઈશ્વર એવું ઉદાહરણમાં અહીંયા જ પેરાબલમાં એ દ્રષ્ટાંતમાં જ પ્રભુ ઈસુ કહે છે કે તમે તમારા ગધેડાને કે ગાયને પાણી પીવડાવવા માટે નથી લઈ જતા, તો એ કામ જ થયું છે ને. તો તમે એવું કરતા હો તો પછી આ કોઈ સ્ત્રી જે બીમાર છે આટલા વર્ષોથી, એને મેં સાજી કરી, તો એમાં ખોટું શું છે? એટલે ઈશ્વર પ્રભુ ગુસ્સે થઈને કહે છે કે દંભી લોકો, તમે આ શું છે, તમને જે શીખવાડવામાં આવ્યું છે એનો તમે અર્થનો અનર્થ શા માટે કરો છો? અને એટલા માટે પછી પ્રભુ ઈસુ આગળ કહે છે કે તમે જો પ્રભુ ઈશ્વરના, એટલે ઈશ્વરના રાજ્યને શોધતા હો તો ઈશ્વરનું રાજ્ય જે છે એ રાઈના દાણા જેવું છે. એ નાનકડો તો દાણો આમ પડી જાય છે અને એમાંથી એક મોટું ઝાડ ઉગી જાય છે. આમ તો રાઈના દાણામાંથી રાઈનો છોડ થાય, જેનું ઝાડ નથી થતું. પણ જો પ્રભુએ જે દેવના રાજ્યનું ઉદાહરણમાં એવું કીધું કે આ રાઈનો દાણો પણ એમાં છોડ નથી, પણ એ મોટું ઝાડ બની જશે. એની પર પંખીઓ પણ આવીને બેસશે. એટલે પરદેશથી, જે પંખીઓ તો બધા વિચરતા હોય, એટલે પરદેશથી બી લોકો આવીને એટલે ત્યાં આગળ એની પર બેસશે, એટલે ત્યાં એ આશરો પામશે. એ ઈશ્વરનું રાજ્ય છે કે તમે એક્સપેક્ટ નહીં કર્યો કે તમે નાનું છોડ છે, આનું શું, અને કંઈ ગણકારતા નહીં હોય એવું નાનું બી છે, એ નાનો છોડ છે, પણ એ મોટું ઝાડ બનશે, એવું પ્રભુ અહીં ઉદાહરણ આપે છે. અને એના પછી પ્રભુ ઈસુ ઉદાહરણ આપે છે કે ખમીરની રોટલીને એને ખમીરની વાત કરે છે. તો સંજયભાઈ, એના વિશે તમે થોડું કહેશો કે આ ખમીરનો અર્થ શું અહીંયા આગળ પ્રભુ ઈસુ કેમ એમને ખમીર સાથે સરખાવે છે? એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે દેવનું રાજ્ય રાઈના દાણા જેવું છે. એટલે ઇટ્સ ગુડ વે ઓફ જસ્ટ ગિવિંગ લાઈક ડેફિનેશન ઓર સિમ્બોલિઝમ. રાઈના દાણા જેવું છે, અથવા તો ખમીર એટલે આપણે જે પેલું યીસ્ટ કહીએ છીએ ને બ્રેડ ની અંદર, એ એટલે એનું એવું છે કે ઘણીવાર આપણે બહુ, આઈ મીન ખમીર તો આમ તો ખબર પડતી નથી, પણ એકવાર તમે નાખો તો લોટ નાનો સિકડો લોયો હોય તો મોટો દહીં થઈ જાય એકદમ ફૂલીને. એટલે ઇટ સ્પ્રેડ્સ એવરીવેર ઇવનલી. એટલે આઈ મીન એની બિગિનિંગ વેરી લિટલ હોય આપણા કિંગડમ ઓફ લોર્ડ, કે અને ઇટ વોઝ બિગિનિંગ, હમ્બલ બિગિનિંગ ઇન ધ બિગિનિંગ, કે એટલું બધું કોઈ nobody actually believed except disciples and very close people. પણ કે તમે એનું જે ધીમે ધીમે પણ એને કરશો તો it will grow very good, but you just start somewhere. નાનું તો નાનું, પણ તમે એક નાનું પણ એ બીજ વાવો કશે બી, એટલે that will bring forth a big tree, or it will spread like leaven or the khamir breadમાં. એટલે kingdom of God is like that. You gotta do some little thing, એની જાતે પછી એ મોટું થશે. બરાબર છે, રાઈટ. એટલે જેને તમે પહેલા અવગણી નાખો એવી તમે વસ્તુની બી તમારે કિંમત કરવી પડે, કારણ કે દેવનું રાજ્ય એવું છે, તમે એને અવગણતા રહી જશો પણ એ જેમ ખમીર આખા લોટના લોયા બધું આખો લોટ હોય એમ બધે ફેલાઈ જાય છે અને તમને ખબર નથી પડે, અંદર કામ કરીને એ ફેલાઈ જાય છે. સ્મિતાબેન, તમે આના વિશે શું કહેશો? આપણે જે આજે આપણો વ્યૂ છે એ એનાથી ટોટલી કોન્ટ્રરી વ્યૂ મેં વાંચ્યો છે, બરાબર. આઈ ડો નોટ નો વેધર ઇટ ઇઝ રોંગ ઓર રાઈટ. એમાં સૌથી પહેલું તો આપણે જે મસ્ટર્ડ સીડની જે વાત કરી
એમાં કહ્યું કે હમ મસ્ટર્ડ સીડ બાઇબલમાં લખ્યું છે કે ઝાડ થશે. મસ્ટર્ડ સીડ નું ઝાડ થતું જ નથી, એ બુશ રાઈટ. જેવું જ રહે છે, પણ બાઇબલમાં બહુ સ્પષ્ટ લખ્યું છે ઝાડ થશે ને પક્ષીઓ વાસો કરશે. હમ તો અહીંયા દેવનું રાજ્ય તમે અત્યારે જુઓ, ખ્રિસ્તી રાજ્ય એટલું બધું વિસ્તરી ગયું છે અને દુનિયામાં લગભગ દરેક દેશોમાં ફેલાઈ ગયું છે. પરંતુ અહીંયા એક બીજી બાબત અહીંયા ધ્યાનમાં દોરવામાં આવે છે કે જે પક્ષીઓ બેસે છે એ પક્ષીઓની કમ્પેરિઝન ગવર્મેન્ટ જોડે કરવામાં આવી છે, અને મોટે ભાગે આ જે પક્ષીઓ છે એને શેતાનના સાથે પણ એની કમ્પેરિઝન કરવામાં આવેલી છે. કારણ કે એ લોકો ઝાડ પર, એટલે ખ્રિસ્તીઓની અંદર, ખ્રિસ્તી રાજ્યમાં એ લોકો એમના ભ્રષ્ટાચાર છુપાવશે અને પનાહ લેશે, જે આજે આપણે જોઈ શકીએ છીએ. અને એ જ વસ્તુ જ્યારે ખમીરમાં યીસ્ટ નાખવામાં આવે છે ત્યારે કરપ્શન થાય છે અને એ ફૂલે છે. એટલે જે ક્રિશ્ચિયાનિટીમાં જે પેગાનિઝમ, મૂર્તિ પૂજા આવી ગઈ છે, એ કરપ્શન અહીંયા દર્શાવે છે. આપણે અહીંયા એ બાબત પણ યાદ રાખવી જોઈએ કે જો પ્રભુ ઈસુએ એમના ચોઝન પીપલ યહૂદીઓને પણ સાથે બી ન્યાય કર્યો છે, તો તમારી સાથે પણ પ્રભુ ઈસુ ન્યાય કરશે, એ તમે ભૂલશો નહીં. બરાબર છે. રાઈટ. એટલે ઘણીવાર વાત એક જ હોય પણ એના અર્થ અનેક બની શકે છે. અને સ્મિતાબેને દુકર્યું કે કોઈક સ્કોલરે એવું બી કહ્યું કે ભાઈ ખમીર એને નેગેટિવ અર્થમાં લીધું કે જે હમ લોટના મેળવાઈ જાય છે અને પછી એમાં ખટાશ પેદા કરે છે. એટલે એક જાતની ખરાબી એમાં આવે છે એમ કે છે. પણ આમ જોવા જઈએ તો મારા માટે અને આમ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કે yist જે છે એ તમે બ્રેકડાઉન કરી નાખે છે લોટને અને પચવામાં સરળ બનાવી દે છે. એટલે આમ લાગે ભલું એ ખરાબ, પણ ઇટ ઇઝ બેનિફિશિયલ. પણ એટલે દરેક માણસની પોતાના વિચાર હોય છે. એટલે એમણે કોઈક યા રીતે કીધું હશે અને આ સ્મિતાબેન સારું કર્યું આપણે ધ્યાનમાં લાયા કે વિવિધ પ્રકારના વિચારો અત્યારે આપણા સાંપ્રત સમાજમાં આપણે જોવા મળે છે. ત્યારે આપણે ખાસ સાવધ રહીએ કે કોણ શું કહે છે, કેમ કહે છે, એ દરેક હમ બાબત પર ચકાસીએ અને પછી એ સાચી છે ખોટી છે એ જાણી અને યોગ્ય બાબત પર આપણે વિશ્વાસ કરીએ અને માનીએ. અને એટલા માટે જ તમને પ્રભુ ઈસુ અહીંયા આગળ આપણું દોરે છે ને એક ઉદાહરણ આપે છે ને. હમ, લુકે જે લખ્યું છે એવું લાગે છે આપણે એક જાણે આમ તો અસંબંધ લાગે છે, પણ જે રીતે હું વાત કરતો એવું લાગે છે બધું સંબંધમાં હમ, જ છે. એટલે જ મેં લુકે અહીંયા આગળ નેરો ડોરની વાત કરી છે કે હમ, મતાંતર જાત જાતનો હોઈ શકે છે, પણ એના પછી એને નેરો ડોર ઉમેર્યું છે કે આજે તમે દુનિયાની અંદર જો લગભગ 7 અબજ લોકો છે, એમાંથી લગભગ 2.5 અબજ લોકો તો ખ્રિસ્તી છે. અને જો બધા જ ખ્રિસ્તીઓ જો તારણા થતું હતું તો પછી એને નેરો ડોર ના કહેવાય, વાઇડ ઓપન ડોર કહેવાય. કે દરેક ત્રીજો વ્યક્તિ જો ખ્રિસ્તી હોય અને એનું જો તારણ થવાનું હોય તો ઇટ્સ નોટ એ નેરો ડોર, ઇટ્સ અ વેરી બ્રોડ ડોર. બહુ મોટો પહોળો આપણો એ દરવાજો કહેવાય. પણ પ્રભુ ઈસુ બહુ નાના દરવાજાની વાત કરે છે અને એટલા માટે આપણે બહુ સાવધ રહેવું પડે. એટલે અહીંયા આગળ આપણે કેવી રીતે ઠોકર ખાઈએ છીએ કે પ્રભુ ઈસુની બાબતમાં એના પર પ્રભુ ઈસુ થોડું ધ્યાન દોરવાની આપણને કોશિશ કરે છે. સ્મિતાબેન, એના વિશે થોડી વાત કરશો કે કેમ પ્રભુનો માર્ગ જે છે એમાં નેરો ડોર, નાનો એટલે સાંકડો દરવાજો કહેવામાં આવ્યો છે. સાંકડો દરવાજો એટલા માટે કહેવામાં આવ્યો છે કે આપણે ખબર છે આગળ એક ઉદાહરણ જોયું હતું, હમ જેમાં પક્ષીઓ આવી અને અમુક દાણા. રસ્તાની, હા દાણા હા, બોલો. દાણા રસ્તાની કોર ઉપર પડે છે અને અમુક રાઈટ. દાણા એ એક્ઝેક્ટલી સેમ ઈયર, બરાબર, હમ કે જેમાં આપણે દુન્યવી બાબતોમાં એટલા બધા રચ્યા પચ્યા હોઈએ હમ છીએ અને અહીંયા આપણને ઘણીવાર સુખ અને આનંદ મળતા હોઈએ છીએ. હમ એટલે આપણે જે નાનો રસ્તો છે ચૂકી જઈએ, અને જે સાંકડો રસ્તો છે એ ચૂકી જઈએ છીએ. અને હમ સાંકડો રસ્તો એ કઠિન પણ છે કારણ કે હમ ત્યાં કોઈ પ્રકારની સુખ સગવડ નથી. હમ ત્યાં જવું એ થોડું કઠિન છે અને મોટે ભાગે આપણે ઝાક જમાળ અને જે દુનિયાવી વાનાઓ છે એમાં પડ્યા રહીએ છીએ. હમ એટલા માટે આપણે આપોઆપ મોટા અને પહોળા રસ્તા પર ખેંચાઈ જઈએ છીએ, બરાબર, એ હમ આપણી દૈહિક વૃત્તિઓથી. હમ જ્યારે નેરો ડોર એ આપણી આંખોને, કદાચ આંખો આપણી સામે છે પણ આપણે જોઈ શકતા નથી અને એમાં પ્રવેશવા માંગતા નથી, કારણ કે ત્યાં આપણને કશું સારું દેખાતું નથી. આપણને આ મોટા રસ્તામાં આપણે આખું ઘર જોઈ શકીએ છીએ. કેટલી બધી જાહો જલાલી છે. નેરો ડોરમાં ઝાંકવા જઈએ તો કશું દેખાતું નથી, પરંતુ ત્યાં પ્રભુ ઈસુ છે. રાઈટ. એટલે સાંકડો, સંજયભાઈ તમારે આવશે તો શું કેવું છે સાંકડા દરવાજા વિશે કંઈક?
ના એવું કશું નથી, પણ એટલે સાંકડો એટલે કે ઇટ્સ ઇટ્સ જસ્ટ એનાલોજી આઈ થિંક. ના મારે કઈ એક્સ્ટ્રા કશું નથી, પણ આઈ થિંક વી હેવ ટુ બી કેરફુલ બીકોઝ વી હેવ ટુ ગેટ ઇન બિફોર ધ ડોર ક્લોઝિસ. ધેટ્સ ધ થિંગ ધેટ આઈ ગોટ ઇટ આઉટ ધેટ નેરો એન્ડ વાઇડ ડોર. રાઈટ, યા. અને પણ એટલે મને ઘણી એક વાર એવું બીજી બને બાબત. કે આજે પ્રભુનો માર્ગ કેમ સાંકડો એટલા માટે હોય છે કે અત્યારે જે મતપતાંતરો વિવિધ વિચારો આવે છે એની અંદર આપણે સાચું શું છે ખોટું શું છે એ જાણતા નથી. એટલે આપણો અભિગમ શું હોય છે, જ્યાં બધા જતા હોય, જે બધું માને છે એ જે સાચું અને એ જ માર્ગ સાચો. એટલે એવું આપણે માનીએ છીએ, પણ એ વસ્તુ ખોટી બી હોઈ શકે છે. અને આ 13મા અધ્યાયની શરૂઆતમાં જ આપણે જોયું કે યહૂદી જે સિનાગોગનો લીડર હતો, એણે પ્રભુ ઈસુને કીધું કે તું સાબાત દિવસે કેવી રીતે કોઈકને સાજાપણું આપી શકે છે, એ તો ખોટું થઈ ગયું. એટલે તમે કહો સિનાગોગનો લીડર હતો એટલે એ મસ્ટ બી એ સ્કોલર, અથવા એને બહુ મોભાવાળો વ્યક્તિ હશે, જાણકાર હશે શાસ્ત્રોનો. અને એ વ્યક્તિએ પ્રભુ ઈસુને કીધું કે તું ખોટું કરી રહ્યો છે. એટલે એ જો આવું વસ્તુ શીખવાડતો હોય તો એને એ સિનાગોગમાં જનારા જે બીજા યહૂદીઓ હશે કે જે એને લીડર માનતા હશે, એ પણ એવું માનતા થઈ ગયા. અને એ વસ્તુ ખોટી છે, છતાં પણ એ લોકો માને છે. કેમ કે કોઈકે કીધું છે, કોઈ લીડરે કીધું છે. એટલે આજના જમાનામાં એ જ ઘટનાઓ ઘટી રહી છે. અને આપણે આ ચેનલમાં આપણે વારે વારે આપણે કહીએ છીએ કે આપણે બધાએ ધ્યાનથી કોઈ જે બી શિક્ષણ આપણને આપવામાં આવે છે, ચર્ચના પુલપિટ પરથી પણ આપવામાં આવે છે, તો પણ આપણે એને ધ્યાનથી સાંભળવું જોઈએ અને ચકાસવું જોઈએ, ફરી ચકાસવું જોઈએ અને ફરી એકવાર ચકાસવું જોઈએ, અને પછી એની પર આપણે માન્યતા બાંધવી જોઈએ. નહીં તો આપણે ગેરમાર્ગે બહુ જ સહેલાઈથી જતા રહેવાના છે. અને એને પછી જો આપણે એવું થઈ જશે ત્યારે જ્યારે દરવાજો બંધ થઈ જશે ત્યારે આપણે પ્રભુ ઈસુને કહીશું કે ભાઈ અમે તારી સાથે ખાતા હતા, તે અમારા ગલીઓમાં પ્રચાર કર્યો, જેમ અહીંયા આગળ ઉદાહરણમાં કહેવામાં આવે છે કે બધું આપણે કહીશું, પણ પ્રભુ કહેશે હું તમને ઓળખતો નથી. અને એવી બની જશે. આપણને એવું લાગશે કે હું ખ્રિસ્તી છું, એક સાચા ખ્રિસ્તી તરીકે જીવન જીવું છું, પણ પ્રભુ તમને ઓળખતો નથી. નાની નાની બાબતો છે. એક વિડીયો આપણે બનાવ્યો છે કે શું આપણે પ્રસાદ ખાઈ શકીએ કે ના ખાઈ શકીએ. વેરી સિમ્પલ છે. હવે કોઈને ખાવો હોય તો ખાય, ન ખાવો તો ન ખાય, પણ એની અંદર પણ તમારે બહુ ડિસર્નમેન્ટ એટલે તમે સમજણથી, વિવેકની જરૂર છે. અને એના આધારે તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. હું અહીં લિંક ઉપર મૂકીશ, તો સમય મળે તો તમે એવી જોઈ શકો છો. આપણે અશુદ્ધ આત્મા ઉપર પણ એક વિડીયો બનાવીને મૂક્યો છે, જેથી આપણને ખબર પડે. એવું બની શકે અશુદ્ધ આત્મા એટલે કોઈ માનસિક રોગથી બીમાર વ્યક્તિ નથી કે જે એને અશુદ્ધ આત્મા છે. તમારી બાજુમાં હરતો ફરતો તંદુરસ્ત માણસ જે છે એને બી અશુદ્ધ આત્મા હોઈ શકે છે, અને એ તમને ગેરમાર્ગે દોરે છે. અને એ વ્યક્તિને પોતાને બી કદાચ ના ખબર હોય કે એને અશુદ્ધ આત્મા વળગેલો છે. એટલે અત્યારના જમાનામાં, અંતના સમયમાં બહુ જ અગત્યનું છે કે આપણે સાવધ રહીએ, આપણે બધું ચકાસીએ અને પ્રભુના માર્ગને શોધીએ, જાણીએ અને એની પર ચાલવા પ્રયત્ન કરીએ. અને એટલા માટે જ પ્રભુએ કીધું છે કે મારો માર્ગ છે ને એ સાંકડો છે. અને પ્રભુ ઈસુનો માર્ગ સાંકડો હતો એટલે જ પ્રભુ ઈસુ જ્યારે પોતે આ પૃથ્વી પર હતા આટલા બધા ચમત્કાર કર્યા છતાં પણ બહુ ઓછા લોકો એની પાછળ ગયા. આજે રાફડો ફાટ્યો છે, પણ છતાં પણ એ લોકોમાંથી કેટલા લોકો પ્રભુ ઈસુને ઓળખે છે. ઘણા બધા લોકો એવું માને છે કે ખ્રિસ્તી હોવું એટલે ખ્રિસ્તી ધર્મની અંદર એ લોકો છે, એ ખ્રિસ્તને નથી ઓળખતા. ધર્મની પાછળ જે જાય છે એ ખ્રિસ્તી નથી, તમારે ખ્રિસ્તની પાછળ જવાનું છે. એટલે એ સાંકડા માર્ગનું જે રહસ્ય છે કે અથવા ચાવી તમે ગણો તો એ ખ્રિસ્ત છે. ખ્રિસ્તની પાછળ ચાલવું એ છે. અને ખ્રિસ્તની પાછળ ચાલવું શું છે એ તમને ધર્મ નથી શીખવાડતો, પણ વચન શીખવાડે છે. એટલે તમે બાઇબલનો વ્યવસ્થિત અભ્યાસ કરો અને સમજો, સાચા અર્થમાં સમજો. નહીં કે યહૂદી જેમ કર્યું કે પવિત્ર સાબા દિવસ પવિત્ર પાડો, એટલે એનો અર્થ નહીં કે સાબા દિવસ કશું કામ નહીં કરવું. એટલે આપણે બહુ કાળજી રાખવી પડે. અને તો આપણને ખબર પડશે સાંકડો માર્ગ કયો છે ને સાંકડો દરવાજો કયો છે. ને એ માર્ગે આપણે જો એમાં જઈશું તો આપણને પ્રભુ ઈસુ સાથે આપણને જમવા ટેબલ મેળાપ પર થશે. મળશે, જે અહીંયા આગળ ઉદાહરણમાં આપણને લખ્યું છે. અને એટલા માટે જ પ્રભુ ઈસુ યરુશાલેમ વિશે દુઃખ વ્યક્ત કરે છે. અને લખ્યું છે કે છેલ્લા ટાઇટલમાં લેમેન્ટ ઓવર જેરુશાલેમ. સ્મિતાબેન, એના વિશે ટૂંકમાં થોડી વાત કહેશો? ઈસુ ખ્રિસ્ત વારંવાર યરુશાલેમને જોઈ અને દુઃખી થાય છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત જ્યારે પણ યરુશાલેમ અને યરુશાલેમના મંદિરોને જોવે છે ત્યારે ઈસુ ખ્રિસ્ત દુઃખી થાય છે, કારણ કે એમને ખબર છે કે યરુશાલેમનો નાશ થવાનો છે. યરુશાલેમમાં પ્રબોધકોને મારવામાં આવ્યા, અને પ્રભુ ઈસુ કદાચ છેલ્લા પ્રબોધક છે અથવા તો સન ઓફ ગોડ છે, જેમને મારી નાખવામાં યરુશાલેમમાં આવશે. અને એટલા માટે આપણે અહીંયા એ પણ જોઈએ છીએ કે જે
સિનેગોગમાં એ હતા ત્યારે અહીંયા હું એક ખાસ વાત નોંધવા માંગુ છું કે ઈસુ ખ્રિસ્તની સાથે આટલા બધા મેજોરિટી વિરોધી હતા, પણ થોડાક માઇનોરિટી ફરોશી હતા જે ગોડ ફિયરિંગ. એમણે પ્રભુ ઈસુને એવું કહ્યું કે તમે અહીંથી જતા રહો, કારણ કે હેરોદ તમને મારી નાખવા માંગે છે. હમ બરાબર? એટલે એ ફરોશીઓ જુદા ફરોશીઓ હતા. એ લોકો જે વેલ બીંગ ઓફ જીસસ અને ઈસુ ખ્રિસ્ત, એ તમે પછી લેશો. એટલે જેરુસાલેમ ને જોઈને પ્રભુ ઈસુ દુઃખ વ્યક્ત કરે છે. રાઈટ. ના, એટલા માટે જ પ્રભુ ઈસુ કહે છે હેરોદને જ્યારે પેલા લોકો પ્રભુ ઈસુને ચેતવવાની કોશિશ કરે છે ત્યારે પ્રભુ ઈસુ હેરોદને એ કહે છે કે લોમડી અથવા શિયાળ સાથે, ફોક્સ અંગ્રેજીનો શબ્દ વાપરવામાં આવે છે, એની સાથે એને સરખામણી કરે છે. કારણ કે જે હેરોદ રાજા તરીકે એક સિંહ તરીકે કામ નહોતો કરતો, પણ એક શિયાળ લુચ્ચા વ્યક્તિ તરીકેનું એનું વ્યક્તિત્વ હોય છે. એને કારણે પ્રભુ ઈસુ એને કોઈ દરકાર કરતા નથી. કારણ કે આમ આફ્ટર ઓલ હી વોઝ અ પોલિટિકલ મેન, અને પ્રભુથી કોઈ એનું એપોઇન્ટમેન્ટ કે એની સાથે એનો કોઈ સંબંધ હતો નહીં. અને સ્મિતાબેન જેમ કીધું કે યરુશલેમ તો પહેલેથી જ વગોવાયેલું છે કેમ કે એ લોકોએ શું કહેવાય પ્રોફેટ્સ એટલે પ્રબોધકોને પણ માર્યા છે. અને જે બે પ્રભુ ઈસુ અથવા પરમેશ્વરના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરે છે એનો એ લોકોએ વિરોધ કરેલો છે. અને આમ પણ આપણે જેમ આગળ પણ વાત કરી પણ કે યહૂદીઓ એ પ્રભુ ઈસુ એટલે પરમેશ્વર, એ વખત પ્રભુ ઈસુ તો છોડો, પણ યહોવા બાપની પાછળ ચાલવાનો બી એ લોકોનો પ્રયત્ન નથી હોતો. એ લોકોનો પ્રયત્ન છે નિયમો પાળવાનો. પણ નિયમોની અંદર જે રહસ્ય છે અથવા જે એનું શું કે નિચોડ કહેવાય, એમાંથી શું સમજવું છે એ લોકો નથી ચૂકી ગયા. આગળ આપણે કદાચ જોયું હશે અથવા કદાચ જોઈશું કે દશાંશ આપવા વિશે બી પ્રભુ ઈસુ જ્યારે શિક્ષણ આપે ત્યારે કહે છે કે તમે ઝીણી ઝીણી વસ્તુઓનો દશાંશ આપો છો પણ પ્રભુને નથી ગમતું, પણ તમે લોકોને મદદ કરો, તમે લોકો સાથે સારી રીતે વર્તો, પ્રેમ ભાવ રાખો, તો એ બધી વસ્તુ, મા બાપની તમે કાળજી કરો, એ બધી વસ્તુ તમારી એ દશાંશની અંદર ગણાય. પણ તમે એ બધી વસ્તુ નથી કરતા. નાના ખેતીવાડીમાંથી કઈ ઉપજ હોય એનો 10મો ભાગ આપો, ના તે કરો. અને આજના આપણે 13મા અધ્યાયમાં આપણે જોયું કે પેલા કે રવિવારે તમારે કોઈને સાજાપણું નહીં કર્યું, એવા બધા નિયમોની પાછળ એ લોકો લાગ્યા છે. પણ એ નિયમો શાને માટે પ્રભુએ આપ્યા એ સમજવાનો એ લોકો કદી પ્રયત્ન નથી કર્યો. અને એટલે જ એ લોકો કદી પ્રભુને ઓળખી શક્યા નથી. અને એટલા માટે આપણે પ્રભુ ઈસુ જ્યારે સાંકડા દરવાજાની વાત કરી, એ સાંકડા માર્ગની વાત કહેવામાં આવે છે, તે જ વસ્તુ છે કે પ્રભુએ જે શિક્ષણ આપ્યું છે, પણ એનું શા માટે આપ્યું છે એ જ્યાં સુધી આપણે સમજીએ નહીં, એનો અર્થ આપણને ના સમજ પડે ત્યાં સુધી આપણા બધા પ્રયત્નો નિરર્થક રહેવાના છે. આપણે પ્રભુ ઈસુને ખરેખર ઓળખી શકવાના નથી. એટલે આપણે સાવધ રહીએ અને આપણી સમજણ વિકસાવીએ, ચર્ચા કરીએ લોકો સાથે, જ્ઞાનીઓ, બીજા સ્કોલર્સની, પુસ્તકો આપણે વાંચીએ, સમજીએ, અને પછી આપણા નિર્ણયો આપણે યોગ્ય માનીએ અને જે બી આપણું જે સાચું હોય એ માર્ગ પર આપણે વળીએ, એવું આપણે કરવું જોઈએ. સ્મિતાબેન, કશું ઉમેરવું છે તમારે બિફોર વી ક્લોઝ? ના ભાઈ, આઈ એમ સંજયભાઈ, ફાઇન. એની લાસ્ટ વર્ડ? Well, yeah, I just do some quick things. So I think, like, of course, એટલે યહૂદીઓનું સાબાતનું, I think, maybe just an accusation to get Jesus, કે કઈ ફરોશો કારણ એમની પાછળ ફરતા હતા કે ક્યારે તક મળે અને એમને ક્યારે પકડીએ. But that's one thing. And then Jesus, really gets them well at their own game. એટલે in that sense. The other thing was like, આપણે જે પહેલું છે કે પેલું કે ભાઈ અમુક પેલા લોકો મરી ગયા ગેલિલિયમમાં, રાઈટ, 18 લોકો, અને પછી બીજા 18 લોકો, એટલે કે ભાઈ એ લોકો કેમ મરી ગયા કે ભાઈ એ લોકો મરી ગયા તો કે તમે બી સિનર છો, રાઈટ. એટલે what I'm think, એટલે but then there's some discussion that I read that why tragedy come to the innocent people and this and that. But maybe the point is not that. The point is that your first chance you get, તમને જ્યારે તક પહેલી તક મળે તો તમે ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરો અને એની પાસે આવી જાઓ. એટલે પછી આવી ટ્રેજેડી જ્યારે આવવાની હોય કે ના આવવાની હોય, યુ આર સેવ્ડ. રાઈટ. એટલે આપણે એવું કહી શકીએ પેલા અંજીરીના વૃક્ષ તરફથી કે ધેર ઇઝ અ સેકન્ડ ચાન્સ, કારણ કે 3 વર્ષ પછી ફરી પાછો અંજીરીના વૃક્ષને ચાન્સ આપવામાં આવ્યો, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, ખાતર નાખ્યું, ખોદ્યું, હવે તો ફળ આપ. અને જ્યારે એને ફળ ન આપ્યા ત્યારે ફાઇનલ ડિસિઝન પણ આવે છે. એટલે આપણા જીવનમાં બી સેમ છે, કોલ રિપેન્ટ ઓર પેરિશ.
બરાબર, ગ્રેસ પીરિયડ આવશે પણ ધેર ઇઝ ઓલ્સો ઓલવેઝ ફાઇનલ કોલ રાઈટ. ઓલ્સો. ના, અને આમ જોવા જઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે પરમેશ્વર તરફથી હંમેશા જજમેન્ટ ડે ની વાત કરવામાં આવે છે. દેર ઇઝ નો ગ્રેસ ડે કે ભાઈ મર્સી ડે, એવું નથી. ઇટ ઇઝ જજમેન્ટ ડે. એટલે ઘણા બધા લોકો સુવાર્તા ગ્રેસની ગોસ્પેલ ઓફ ગ્રેસ ને એ બધું શીખવાડતા હોય છે કે બહુ ઈશ્વર દયાળુ છે ને બહુ આ છે તે છે, પણ છતાં એણે જજમેન્ટ ડે મુકરર કરેલો છે. મર્સી ડે નથી કે બધાને ફ્રી છોડી દઈશું, એવું નથી કીધું. બધાને નર્કમાં નાખીશું એના વિશે ખાસ જજમેન્ટ ડે કહે છે. એટલે આપણે સાવધ રહીએ. ઘણી વાર શું કે સુફિયાણી એટલે બહુ સારું લાગે, ઈશ્વર તો બહુ દયાળુ છે, બહુ માણ છે, બધાને માફ કરે છે, બહુ તો પ્રેમાળ છે, એવી બધી ઊંચી ઊંચી વાતો કરે તો સામાન્ય માણસ કે વાહ મારું આપણે તો સ્વર્ગમાં જ જવાના છે. પણ ઈશ્વર એટલે કે બહુ સાંકડો માર્ગ છે. એટલે તમે આવી બધી જયારે ગોસ્પેલ આવે ત્યારે તમારે એ ભાઈને પૂછવાનું કે તો ઈશ્વરે જજમેન્ટ એમ કેમ નામ આપ્યું? મર્સી ડે ના આપ્યું, લવ ડે ના આપ્યું, ગ્રેસ ડે ના આપ્યું, બરાબર જજમેન્ટ ડે આપ્યું છે. અરે બધાને ખખડાવે દર વખત ધ્યાન રાખો કે તમારું ન્યાય કરવામાં આવશે, અને નહીં તો તમને કોરડો મારવા આવશે ને તમને આમ ને તેમને ગેહેન્નામાં જવાનું થશે ને બધું ઘણું બધું લખેલું છે. એવું કેમ કર્યું? એટલે વાત એ છે કે આપણે જ્યાં સુધી સાવધ નહીં રહીએ. સંજયભાઈ લાસ્ટ ટાઈમ બી આપણને કીધું હતું કે તમે જે પ્રભુ ઈસુની બાઇબલ જ કોટ કર્યું હતું કે તમે કબૂતર જેવા સાલસ થાવ અને સાપ જેવા ચતુર થાવ. એટલે તમને જ્યારે કોઈ ઉલ્લુ બનાવવા આવે ને કે ભાઈ આવો બહુ ગ્રેસ ડે છે ને બહુ પ્રેમાળ છે, ઈશ્વર તમને માફ કરશે, ના કશું નહીં થાય. જજમેન્ટ ડે ઇઝ કમિંગ એન્ડ આર યુ રેડી ટુ ફેસ ધેટ જજમેન્ટ ડે? એન્ડ ધેટ્સ એક્ઝેક્ટલી વેરી યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઓ મારે તો પ્રભુ ઈસુની પાછળ ચાલવાનું હતું, મારે કોઈ ધર્મનું અનુકરણ નથી કરવાનું. એટલે તમે જો ખ્રિસ્તી ધર્મમાં ખ્રિસ્તી છો તો એનો કોઈ ફાયદો થવાનો નથી. જેમ યહૂદી ધર્મમાં રહ્યા, કોઈ ફાયદો થયો નહીં. તે કુડ નોટ રેકોગ્નાઇઝ ક્રાઇસ્ટ, ક્રુસિફાઈ હિમ, કે એને વધસ્તંભે જડાવી દીધો પ્રભુ ઈસુને. ધેટ્સ વોટ ધે ડીડ. એટલે આપણે પણ ઇનડાયરેક્ટલી પ્રભુ ઈસુને વધસ્તંભે જડાવી દઈએ છીએ. એમ કે ઓ મારા પપ્પાને માટે મરી ગયો, પપ્પાને બને મરી ગયો, એમ કરીને આપણે વધસ્તંભે જડાવી દઈએ છીએ. પણ આપણે પ્રભુ ઈસુને માટે કશું જીવીએ છીએ કે આપણે ઈશ્વરે જે શીખવાડ્યું એના માટે થોડો પ્રયત્ન કરીએ છીએ? હા, આપણે ફેલ જઈશું, ઈશ્વર જાણે છે આપણે નિષ્ફળ જઈ શકીએ છીએ, પણ એ આપણને માફ કરશે. પણ આપણો ખરેખર નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન છે કે ખાલી આપણે એમ કહું પ્રભુ તું મને બચાવે છે, તું દયાળુ છે ને આ ને તેને ઢીકણું પ્રણું કેટલી કલમો લોકો બોલતા હોય છે. પણ એનીવે તમારો આભાર માનું છું કે તમારો સમય ફાળવીને આવ્યા અને આપણે લુકના 13 પર સારી એવી ચર્ચા કરી શક્યા છે. ઈશ્વરનો પણ હું આભાર માનું છું. ફરી આપણે શરૂ કરીએ લુક 14. ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે રહે અને શ્રોતાઓને પણ ઈશ્વર આશીર્વાદ કરે અને સાંકડા દરવાજામાં પ્રવેશ આપણે શરૂ કરી શકીએ એવી કૃપા આપે. આમેન. આમેન.